નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આજરોજ માર્ગ સુરક્ષા સલામતી અભિયાન અંતર્ગત તેમજ ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા સારું આગામી ઉત્તરાયણના તહેવારોને ધ્યાનમાં લઈ પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી સાહેબ તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ તરફથી દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરી તુક્કલનું વેચાણ ના થાય તે ચેક કરવા અને લોકોની સલામતી રહે તેવી સૂચના આપેલ હોય છે। અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ સાહેબ ઝાલોદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંજેલી બજારમાં પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તથા પીએસઆઈ બીઆર બારિયા તથા સંજેલી પોલીસ ટીમ દ્વારા 50 જેટલા બાઇક ચાલકોને દોરીથી બચવા સારું સેફ્ટી કાર્ડ લગાવવામાં આવ્યા અને હેલ્મેટ પહેરીને તેમજ ગળામાં મફલર લગાવીને વાહન ચલાવવા તેમજ નાના બાળકોને 2 વ્હીલર આગળ બેસાડવા નહીં તેવી સમજ આપવામાં આવી। તેમજ બજારમાં પતંગ દોરીથી દુકાનમાં ચાઇનીઝ નાયલોન દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરે પ્રતિબંધ લગાવવામાં આવેલ વસ્તુઓની દુકાનમાં છે કે નહીં એ બાબતે સરપ્રાઇઝ ચેક કરવામાં આવી। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।